હા હાજી સોલંકીભાઈ, કેવું છે અત્યારે તમારા ખેતરમાં, અને તમારો થોડો પરિચય આપશો? તમે શાની ખેતી કરો છો એના સંદર્ભમાં? હું ગીર સોમનાથ જિલ્લાના તારડા તાલુકાના માલજીજવા ગામનો ખેડૂત અગ્રણી. મારું નામ ડીબી સોલંકી, અને અમારે અહીંયા કેસર કેરીના જે બગીચાઓનું પણ એક હબ ગણાય છે. કેસર કેરી તાલાળાની વિશ્વ પ્રખ્યાત કેરી છે. બરાબર છે. હા, તો શું પરિસ્થિતિ છે આ વરસાદ અને જે હવામાન બદલાય જ્યારથી જે મોર આવે છે, એટલે ફૂલ આવે છે, ત્યારથી લઈને અત્યાર સુધી કેવી પરિસ્થિતિ રહી આ વખતે? સાહેબ, આ વર્ષે છેલ્લા 3-4 વર્ષથી ગ્લોબલ વોર્મિંગના કારણે પાક નબળો પડતા પડતા આ વર્ષે 20% જેવો જ પાક હતો. બાકીનો પાક છે એ નિષ્ફળ જતા ગ્લોબલ વોર્મિંગના કારણે. બરાબર. અને એમાં જે આ કમોસમી વરસાદનું જે માવઠું આવ્યું છે, જે અમારી લાઈફની 4-5 દશકામાં પ્રથમ વખત જોવા મળ્યું કે અઠવાડિયાથી આ પેલું જે કમોસમી વરસાદનું માવઠું ચાલુ છે. અને એ 3 તારીખથી લઈને આજે 9 તારીખ થઈ છે, તો પવન સાથે વરસાદ ખૂબ પડતા જે બચ્યો હતો, જે ગ્લોબલ વોર્મિંગના કારણે જે પાક નાશ પામ્યો હતો, એમાંથી 20% જેવો પાક બચ્યો હતો, એ પણ જે પવન અને વરસાદના કારણે કેરી ઉપરથી પડી અને એનો હોથ વળી ગયો છે. એટલે નુકસાનીનો કોઈ પાર નથી એમ ટૂંકમાં. તો કેટલી નુકસાની ગઈ હશે અત્યારે તમારે જે છે એમાં? કેટલી નુકસાની હશે તમારે અંદાજે? સાહેબ, અમારા નુકસાનીની તો કોઈ છે ને એનું કેલ્ક્યુલેશન જ એનું વર્ણન ન થઈ શકે એટલી નુકસાની ગઈ છે. કારણ કે અમારો જે બાગાયતનો પાક જે ફ્લાવરિંગમાં આવે, મોર આવે, ત્યારથી અત્યાર સુધીમાં જે કેરીની ખાખડી બાંધે એમાં 80%, 75-80% પાક છે એ વાતાવરણના કારણે એ નિષ્ફળ ગયો. બરાબર. કેવું છે વરસાદમાં? અત્યારે વરસાદ પડ્યા પછી કેરીને કોઈ નુકસાન થયું છે, નથી થયું? શું પરિસ્થિતિ છે અત્યારે? અમારે જે અત્યારે વર્તમાન સમયની અંદર 3જી મે થી જે આજે 9 મે થઈ છે, આજે 9મી મે, બરાબર, હા, જે આ કમોસમી માવઠું છે એની એકદમ કેરીની અંદર સોથ વાળી દીધો છે. પવન અને વરસાદથી કેરીનો જે સામાન્ય પાક બચ્યો હતો અમારા હાથમાં, બરાબર, હા, એની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે. બરાબર છે, નુકસાન થયું છે. તો કેટલું નુકસાન હશે આ વાવાઝોડા અને વરસાદ? સાહેબ, હું કેરીમાં વિગતવાર કેટલું? વાત કહી દઉં. કેરી છે એ 12 હા. મહિનાનો પાક છે, 12 માસી પાક છે કેરી છે એ. પછી હમ, અમારું હમ. તલાલા ગીર છે, જે ગીર સોમનાથ જિલ્લો, અને તલાલા ગીરની અંદર 13,000 હેક્ટરમાં કેસર કેરીના આંબા વાડિયા આવેલા છે. 13,000 હેક્ટર. હા, હા. હવે એ છેલ્લા 4-5 વર્ષથી સતત ને સતત એનો પાક નબળો પડતો જાય છે. તો એ કે છે કે જે અત્યારે પાક છે એ નબળો પડતો જાય છે, અને એના કારણે પણ નુકસાન થાય છે. વરસાદથી તો નુકસાન છે જ, પરંતુ પાકના કારણે પણ નુકસાન છે, એવું એમનું કહેવું છે. સવાલ એ છે કે કેરીમાં ખરેખર નુકસાન કેટલું થયું છે, એ સૌથી મોટો સવાલ આજે પૂછાઈ રહ્યો છે. તો એના કેટલાક આંકડાઓ આપણી પાસે આવેલા છે. કારણ કે ગુજરાતમાં કેરીના પાકને જે કમોસમી કરા છે, ભારે પવન છે, એનાથી વારંવાર નુકસાન થઈ રહ્યું છે. અત્યારે જે વરસાદ પડી રહ્યો છે આખા ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં છે, સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંત બંનેમાં. અને એટલા માટે ગીર અને દક્ષિણ ગુજરાત અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં ખેડૂતોને આર્થિક ફટકો મોટો પડ્યો છે કેરીના ઉત્પાદનમાં. આના કારણે કે ખેડૂતો ખરેખર કફોડી હાલતમાં આવીને ઉભા રહ્યા છે. 2025માં ગુજરાતમાં કમોસમી વરસાદને ભારે પવન અને વાવાઝોડાના કારણે ફેરફારો જે થયા છે, વાતાવરણના જે ફેરફારો થયા છે, એના કારણે કેરીના પાકને સારું એવું નુકસાન થયું છે. એ ભરપાઈ થઈ શકે એવું નથી, અને એટલા માટે ઘણા બધા ખેડૂતો પોતાના કેરીના બગીચાઓ કાઢી રહ્યા છે. એના રિપોર્ટ પણ આવી રહ્યા છે. ગુજરાતમાં ગીર અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 80% જેટલું નુકસાન, 80% જેટલું નુકસાન આ જે વાવાઝોડું થયું એ પહેલા થઈ ચૂક્યું હતું. વરસાદ ને ભારે પવન, 40 કિલોમીટરનો જે પવન હતો એની પહેલા આ નુકસાન થઈ ગયું હતું. 80% વાપીથી લઈને ગીરથી લઈને છેક કચ્છ સુધીમાં આટલા મોટા પ્રમાણમાં થયું હતું. કેમ? કારણ કે જે વાયુ પરિવર્તન થાય છે એ અનુકૂળ આવતું નથી આંબાના વૃક્ષોને. આંબાના જે કુમળા નાજુક જે એના ફૂલ હોય છે, જેને ખેડૂતો એને મોલ કે છે, મોર કે છે, આંબાનો મોર, એ ખરી જાય છે. એ સૌથી મોટો સવાલ એટલા માટે ઉભો થાય છે. અને એટલા માટે 80% જેટલું નુકસાન જે થયું છે, થવાનું મુખ્ય કારણ તો એ જ છે. અને આજે
હવે જે વરસાદ કમોસમી પડ્યો છે એ પણ જે થોડું ઘણું હતું એ ઝાડ પરથી પણ કેરી તૂટી ગઈ છે. ઘણા બધા વિસ્તારોમાં એની અસર થઈ છે અને એટલા માટે આ બધી જ બાબતો આજે સરકાર સમક્ષ આવે છે. છોટાઉદેપુરમાં પણ વરસાદના કારણે 250 હેક્ટર જેટલું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવા રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે, જેના કારણે કેરીના મોટા પ્રમાણમાં ખરી પડી છે. આજે જે વરસાદને જે થયું છે ઉનામાં પણ ભારે વરસાદ થયો તો ગ્રામ્ય વિસ્તાર, બગીચાઓ હવે નોંધપાત્ર નુકસાન આ બધા જ વિસ્તારોમાં આપણે જોઈ શકીએ છીએ. દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગમાં કેરીના પાકને એટલા જ પ્રમાણમાં નુકસાન થયું છે અને ડાંગરને પણ થયું છે. કેળાના પાકને પણ થયું છે. નવસારી, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, જુનાગઢમાં કરા સાથે વરસાદથી કેરીને એટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તો હવે ખેડૂતો આ કઈ રીતે ઝીલી શકશે એ સૌથી મોટો સવાલ છે, કારણ કે 45 થી 60 કિલોમીટર જેટલી પવનની ગતિ હતી એના કારણે જે કંઈ કેરી થોડી ઘણી થઈ હતી એને પણ એટલા જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ બધી જ બાબતો એટલા માટે આજે લોકો એની ચર્ચા કરી રહ્યા છે, ખેડૂતો એની ચર્ચા કરી રહ્યા છે, કારણ કે કરાવવૃષ્ટિથી જે નુકસાન થયું છે એ કોઈ રીતે ભરપાઈ થઈ શકે એમ નથી. ગીર, દક્ષિણ ગુજરાત અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં ખેડૂતો આર્થિક રીતે ગંભીર અસર થઈ છે. સરકારે ખરેખર આના માટે કંઈક પગલાં ભરવાની જરૂર છે. કમોસમી વરસાદ, ભારે વાતાવરણના ફેરફારોના કારણે આ કેરીને નુકસાન છેલ્લા 10 વર્ષથી થઈ રહ્યું છે, આજથી થાય છે એવું નથી. અને આ વખતે તો સૌથી વધારે નુકસાન થયું છે ગીર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 80% જેટલું આ જે નુકસાન થાય છે એ ખરેખર ઝાડ અને કેરીને પરથી ખરી પડે છે અને એટલા માટે આ પરિસ્થિતિ આખી ઊભી થાય છે. આ બધા જ જે બાબતો છે એ બાબતો હવે ખેડૂતો માટે ખરેખર એક મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે. એના એટલા માટે આ બાગાયતી પાકમાં નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. આ બધી જ બાબતો એટલા માટે મહત્વની બની જાય છે અને એટલા માટે ખેડૂત આગેવાન જે છે, ખેડૂત આગેવાને જે વાત કરી હતી એ પણ સાંભળવા જેવી છે. તાજેતરમાં આવેલા માવઠાના કારણે ખેડૂતોને પ્રવીણ રામ કે જે ગીર વિસ્તારમાં ખેડૂતોના ઘણા બધા આંદોલનો ચલાવી રહ્યા છે, ગીર ઇકો સેન્સિટિવ ઝોનનો પણ અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, તો એ ખેડૂત આગેવાન પણ આના જ અંગે કહી રહ્યા છે, એ પણ સાંભળીએ આપણે. થયેલ નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને વળતરની જાહેરાત કરવામાં આવે એવી મારી સરકાર પાસે માગણી છે. અને સાથે સાથે મારી મુખ્ય માગણી અને મુખ્ય રજૂઆત એ છે કે આ નુકસાન કેરીના પાકને થયું છે અને આમ પણ માવઠા પહેલા પણ વાતાવરણના કારણે લગભગ 75 થી 80% થયો છે અને વધારામાં ઓછું આ માવઠું આવવાથી જે 15-20% માલ બચ્યો હતો એ માલ પણ ફેલ થવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય બની છે. કારણ કે આ કેરીનો પાક છે, વાર્ષિક છે. આ વર્ષે સદંતર ફેલ જવાથી હવે વર્ષ સુધી ખેડૂતોને એમાં કંઈ મળવાનું નથી. ત્યારે મારી સરકાર પાસે માગણી છે કે આમની અંદર કોઈ સર્વે કરાવવાની જરૂર નથી. તમામ વસ્તુ નજર સમક્ષ છે. કેરીના પાકની અંદર જે નુકસાની થઈ છે નજર સમક્ષ છે. એટલે આમની અંદર કોઈ પણ જાતના સર્વેના નાટક કરવાની જગ્યાએ તાત્કાલિક ધોરણે કેરીના પાકની અંદર યોગ્ય અને સંતોષકારક સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા થાય એવી મારી સરકાર પાસે માગણી છે. આભાર. પ્રવીણ. તો આપણે જોયું કે એમને એટલા માટે જે નુકસાન થયેલું તાત્કાલિક સર્વેની પણ માગણી કરવામાં આવી છે. ઘણા બધા ખેડૂતો કહી રહ્યા છે. પ્રવીણ રામને જે માગણી હતી એ એટલા માટે આ સૌથી મોટો પ્રશ્ન આજે આવીને ઉભો રહ્યો છે. કેરીના પાકને આ વર્ષે સૌથી વધુ નુકસાન થયું છે એવું એ પોતે પણ કહી રહ્યા છે. તો આ બધા જે પરિસ્થિતિ આવીને ઊભી રહી છે એના કારણે તે સરકારે ખરેખર પગલાં ભરવા જોઈએ. 10 વર્ષથી વિપરીત હવામાનના કારણે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે. જો સરકારે ખરેખર પગલાં ભરવા જોઈએ આના માટે, અને જો પગલાં નહીં ભરે તો ખેડૂતો તો આમાં પાયમાલ થઈ જ જવાના છે. એટલા માટે જંગી ખોટ ગઈ છે અને ઘણા બધા બગીચાઓ આફતમાં આવી પડ્યા છે. 10 વર્ષથી આવું ચાલી રહ્યું છે, આજકાલથી નથી ચાલી રહ્યું. છતાં પણ આના માટેનું જે મજબૂત રીતે સંશોધન અને બધું થવું જોઈએ એ થતું નથી. કારણ કે જે અત્યારે આપણે વિસ્તાર જોઈએ છે 1,78,000 હેક્ટરમાં આંબાના બગીચાઓ છે અને 4,40,00,000 આંબાના વૃક્ષો જે છે એમાં 11 કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે. 11 કરોડ ટન કે જે પેલા વધારે થતું પણ હવે એ ઘટી ગયું છે. 10 વર્ષ પહેલા 2013-14માં 7.89 ટન કેરી હેક્ટર દીઠ પાકતી હતી. જે 2023-24માં જે સરકારનો અહેવાલ છે એ પ્રમાણે કહે છે કે 6.28% હેક્ટર દીઠ ઉત્પાદન આવી રહ્યું છે. આટલું મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે
અને એ ચિંતાનો વિષય ખેડૂતો માટે એટલા માટે થયું છે. 10 વર્ષમાં કેરી દીઠ 1.61% ઉત્પાદન ઘટી ગયું છે 1 હેક્ટર દીઠ. એટલે આ જે ઉત્પાદન ઘટ્યું એના કારણે ખેડૂતોને હવે પરવડતું નથી અને એટલા માટે આંબાના વૃક્ષો કાઢી રહ્યા છે. 2013-14 1,43,000 હેક્ટરમાં 11,26,00,000 ટન કેરી પાકી હતી ને 2023-24 11 કરોડ થઈ ગઈ. એટલે કે 26 લાખ ટન ઓછી કેરી પાકી હતી એક જ વર્ષમાં. તો આવું તો છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યું છે અને એટલા માટે આ સમસ્યાનો ઉકેલ શોધવા સરકારે ખરેખર નવસારી અને કેટલાક ખેડૂત આગળના પ્રયોગો પણ કરી રહ્યા છે અને એમાંથી જો કંઈક સમસ્યાઓનો ઉકેલ નીકળે તો એક સારી વાત છે. હાફૂસ કેરીના વાતાવરણ અંગે એકદમ સંવેદનશીલ છે અને તેને એમાંથી એની સંભાળ પણ બહુ રાખવી, બંને કેરી હાફૂસ અને કેસર બંને. અને એટલા માટે નવસારી અને સૌથી વધારે જો આંબાના વૃક્ષો હોય તો નવસારી અને વલસાડમાં છે. ત્યાર પછી કચ્છ જિલ્લો આવે છે અને પછી સૌરાષ્ટ્રના વિસ્તારો આવે છે. 35,000 હેક્ટરમાં આંબામાંથી 2,20,00,000 કિલો કેરી પાકે છે નવસારીમાંથી જ ખાલી 35,000 હેક્ટરમાં. ત્યાં એટલા મોટા પ્રમાણમાં આજે પણ નુકસાન થયું છે અને 6.25 ટનની ઉત્પાદકતા ત્યાં છે. સારી એવી ઉત્પાદકતા કહી શકાય, આપણે એવું કહી શકીએ. વલસાડમાં 38,000 હેક્ટરમાં આંબાના બગીચામાંથી 2,92,000 ટન કેરી પાકે છે. તો આ 7 જિલ્લા જે છે આખા ગુજરાતના, દક્ષિણ ગુજરાત, એમાં 52% કેરી પાકે છે. 52%. પછી ત્યાર પછીના બધા વિસ્તારો આવે છે અને આ અસર થઈ છે હવામાનના ફેરફાર થવાના કારણે એની ઉત્પાદકતા જે ઘટી રહી છે એ સૌથી વધારે અત્યંત ગંભીર બાબત છે. અને એટલા માટે આ કોકણથી ગીરથી લઈને કચ્છ સુધીમાં 2025માં ફ્લાવરિંગ જે હતું એમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે અને એટલા માટે આ સરકારે ખરેખર તાત્કાલિક ધોરણે આનો સર્વે કરાવવો જોઈએ. અને જો સર્વે નહીં કરાવે તો ખેડૂતોની હાલત તો બહુ ખરાબ થવાની છે અને પાક વીમો તો અત્યારે ખેડૂતો પાસે તો છે નહીં. સરકાર વળતર આપે છે એટલા પૂરતો જ અત્યારે ખેડૂતોને ફાયદો થાય છે અને એમાંય બાગાયતી પાકમાં તો સરકાર બિલકુલ વળતર આપતી નથી. તો આ જે કેરી પકવે છે ખેડૂતોની હાલત કેવી થશે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે. કારણ કે તલાલા પંથકમાં વરસાદ પડી ખરી પડી હતી એવા રિપોર્ટ આ ગુજરાત સમાચારનો રિપોર્ટ પણ છે. અને આ રીતના જે નુકસાન થયું હતું ખેડૂતોને, ત્યાં સોલાર પ્લાન્ટ જે બનાવેલા છે એ પણ આ રીતે તૂટી પડેલા આપણે જોઈ શકીએ છીએ. તો હવે સવાલ એ આવીને ઉભો રહે છે કે ખેડૂતોનું થશે શું? આ બધાની વચ્ચે ખેડૂતોનું થશે શું એ સૌથી મોટો સવાલ છે. અને એટલા માટે ખરેખર સરકારે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને બને તેટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાની જરૂર છે. નહીતર હવે પછી સમયમાં કેરીનું ઉત્પાદન એટલું બધું ઘટી જવાનું છે કે ખેડૂતો આ સહન કરી શકે એમ નથી, એવી હાલતમાં નથી. અને એટલા માટે આ બધી જ બાબતો ખેડૂતો પોતે પણ આ વરસાદ હમણાં જે છેલ્લા 3 દિવસથી પડી રહ્યો છે એના કેટલાક આ દ્રશ્યો છે કે આંબાની શું હાલત થઈ છે એ આપણે જોઈ શકીએ છીએ. આટલા મોટા પ્રમાણમાં આંબા તૂટી જાય છે અને એ આંબા તૂટવાના કારણે ખેડૂતોને ઉત્પાદન ગુમાવવું પડે છે, ખરી પડે છે કેરી અને પછી બજારમાં સસ્તા ભાવ વેચી દેવી પડે છે. આ હાલત થાય છે અને એટલા માટે ખેડૂતો માટે સૌથી મોટો સવાલ આવીને ઉભો રહે છે. આ રીતે બધી જ કેરી જો નીચે ખરેલી જોઈ શકીએ છીએ આપણે વિડીયોમાં. ત્યાંના કેટલાક ખેડૂતોએ આ વિડીયો ઉતારેલા છે જે આપણે અહીંયા બતાવી રહ્યા છીએ. અને એ ખેડૂતો પોતે પણ કહી રહ્યા છે કે આ બાબત અત્યંત ગંભીર છે અને એમાંથી બહાર આવવું એમના માટે બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. અને આ બધી જ બાબતો જો કેરી મોટા પ્રમાણમાં, ચીકુ અને કેરી બંને આટલા મોટા પ્રમાણમાં ખરી ગઈ છે અને એ જે ખરી જાય છે એના કારણે એના ખેડૂતોના હાથમાં કંઈ આવતું નથી. તો આ બધી જ બાબતો હતી અને એટલા માટે આજે આ એક ચિંતાનો વિષય છે કે ખેડૂતો માટે શું આખરે સરકાર શું કરવા માંગે છે એ સવાલ આજે સૌથી મોટો આવીને ઉભો રહ્યો છે. અને એટલા માટે સરકારે જેમ બને વહેલી તકે આને સર્વે કરવો જોઈએ અને ખેડૂતોને નુકસાનીની ભરપાઈ કરવી જોઈએ. વાતાવરણથી જે કેરીનું નુકસાન થાય છે એને પણ આમાં સમાવી લેવું જોઈએ. કારણ કે ખેડૂતો આ વખતે કચ્છમાંથી પણ એટલી બધી ખેડૂતોની ફરિયાદો આવી રહી છે, ગીરમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં ફરિયાદ છે અને વલસાડ અને નવસારીમાં તો છેલ્લા ઘણા વર્ષોથી ત્યાંના ખેડૂતો બૂમ પાડી રહ્યા છે અમારી ઉત્પાદકતા ઘટી રહી છે, ફાલ જે આવે છે એ ફ્લાવરિંગ ખરી જાય છે. તો આ બધી જ બાબતો હતી અને એટલા માટે આજે આ ચર્ચા આપણે કરવી પડી છે. અને તમને આ વિડીયો જો સારો લાગ્યો લોકો સુધી પહોંચાડો અને જણાવો કે ખેડૂતો ઉપર કઈ પ્રકારની આફત આવી પડી. બીજા ઘણા બધા પાકોમાં નુકસાન છે પરંતુ કેરીમાં સૌથી વધારે નુકસાન છે. એટલા માટે આજે કેરીની આપણે વાત કરી રહ્યા છીએ. બસ આજે આટલું. નમસ્કાર.